હેલો, હલો. મનસુખભાઈ બોલો. હાજી. મનસુખભાઈ મજામાં? કોણ બોલો? હરીશભાઈ બોલું છું. મનસુખભાઈ આપ કઈ કામમાં ના હો, કોઈ બીજી ના હો તો 2 મિનિટ વાત થઈ શકે એમ હોય અને ડિસ્ટર્બ થાય એમ હોય તો કઈ વાંધો નહીં. માત્ર ને માત્ર 2 મિનિટ આપથી વાત કરવા માટે ફોન કર્યો હતો ભાઈ. હા બોલો ને. તમારા વિડીયો મેં જોયા મનસુખભાઈ હા. આજે, એટલે મારા મનની અંદર એક પ્રશ્ન ઉત્પન્ન થયો. બરાબર, આ તો વિચારધારાની વાતો છે બધી. આપણે ક્યાં કઈ સમાજમાંથી બોલો? હું બ્રાહ્મણ માંથી ભાઈ મનસુખભાઈ, હા, ક્યાં ગામથી? જામનગર. જામનગર. તમારું નામ? હરીશભાઈ. હરીશભાઈ. હરીશભાઈ રાજ્યગુરુ. ક્યાં? રાજ્યગુરુ. હા ભાઈ. બોલો ને હરીશ. હવે મારે ખાલી એટલું જ તમને પૂછો, હમણાં કઈ ઓલો ભાગવત સપ્તાહના વિડીયો હતા, મતલબ એવું કઈક હતું ને, હમણાં મેં સાંભળ્યું તમારું રેકોર્ડિંગ એમ. ભાગવત સપ્તાહ ને? હા, લે ઓલા મોરારી બાપુ જે જિગ્નેશ દાદાની જે હા, હા. કથાઓ કરે છે એ ખોટું છે એમ. ખોટું છે એવું નથી અચ્છા. કે ભાઈ જે કથાઓ વાંચે છે એ લોકો જો હા ભાઈ. છોડી દેવાનું, મૂકી દેવાનું, પ્રેમ, કરુણા, સત્ય, પણ એને તો 25-25 લાખ રૂપિયા ફી છે. હા, એમ બરાબર છે. હા. અચ્છા, હવે એની અંદર મારું એક મંતવ્ય છે, તમે કહેતા હો તો હું તમારી આગળ વાત રજૂ કરું. ના, કરો કરો, કઈ વાંધો નહીં. મારા હિસાબે મનસુખભાઈ, હમ. અવડું મોટું કથાનું આયોજન કોઈ સામાન્ય માણસોએ કર્યું એવું તમને દેખાણું આજ સુધીમાં? હું તમને એમ કઉ છું, ઈ સામાન્ય માણસનું ગજુ જ નથી કે તમારે ઘરે કથા કરાવી. મનસુખભાઈ મારી વાત પેલા પૂરી સાંભળી લ્યો પછી તમે કહેજો. આજ દિવસ સુધીમાં કોઈ સામાન્ય માણસોએ કથા આ લોકોની બેસાડી એવું તમે મેં સાંભળ્યું નથી. હા. પણ એની પાછળ મારું એવું પર્સનલ વ્યક્તિત્વ માનવું છે, પછી ખોટું પણ હોઈ શકે એમ, એવું જરૂરી નથી સાચું હોય, કે ઈ વસ્તુ ઈ કાર્ય કરવાથી ઘણા બધા નાના માણસોના ઘર હાલે છે. મારું કહેવાનું એટલું છે. પછી ઓલું તો પુણ્ય મળે ન મળે બીજા નંબરની વસ્તુ છે, પણ આ તો એક પુણ્ય મળી જ ગયું, કેમ કે નાના માણસોના ઘણા મંડપ સર્વિસ થી ચાલુ થાય. મંડપ સર્વિસ ના જે માણસો હોય એ લોકોનું ઘર હાલે, ફળ ફૂલ વેચતો એનું ઘર હાલે. હું જાઉં છું, પ્લસ હા હું જાઉં છું, હવે મારે સાંભળો. હા ભાઈ. ઈ મંડપ સર્વિસ વાળાને એક ઘર હાલવા માટે. હા, મંડપ સર્વિસ નહીં, અનેક લોકો એમ, એટલે મારું હું પર્સનલ માનવું છે. મારી હાલો મંડપ સર્વિસ ને અનેક, ક્યાં મંડપ સર્વિસ માં અનેક માણસો, એક જ વ્યક્તિ. હવે એની પાછળ ફળ ફૂલ, પછી બીજા નંબરમાં આટલું માણસો ત્યાં પ્રસાદી લેતું હોય, જે નાનું ઘણું બધું માણસો નથી લેતું. નથી કરતો સાહેબ, પ્રસાદ લે છે ઈ બાપુના તરફથી નથી. હા હા, ભલે ને બોલા જે તે કરાવતો એના તરફથી હોય ને, પાર્ટી. એની સામે મારી વાત નથી, મારી સામે ફી હામી છે. અચ્છા, ફી મારી સામે. ભોજન સામે નથી, મારી કથા સામે નથી. તમે જે વાત કરો છો એ મને રોંગ વાત કરો છો. બરાબર છે. તમે કથા કરો તો એને ત્યાં ભોજન છે, ભોજન છે એ ભગવાન છે. હા, એનો મારો કોઈ પણ માણસ વાત ભોજન માટે લે છે નથી તો બોલ્યો. એનો. હું એક જ શબ્દ ઉપર મારી પ્રાણ આપ્યો હોય હા કે ભાઈ. જે કથા કરો છો, જેમાં જે વક્તા છે 25 લાખ રૂપિયાની ફી લે છે, તમને છોડી દેવાનું કહે છે, તો એને છોડ્યા? બરાબર છે. આજે કલાકાર છે, હું પોતે કલાકાર છું. મને તમારા ઘરે બોલાવો એટલે હું તમને કહું મારા 50,000 રૂપિયા થાય. હા બરાબર. પછી વાતો કોની કરું છું? અમરમાન સતદેવીદાસ બાપુ. બરાબર. કે અમરમાએ રખત પીતિયાની સેવા કરી, હમ. ગરીબોને ભોજન દીધું. હમ. ઈ વાત કોની કરી મેં? અમરમાની. હા બરાબર. હવે મારી ફી છે એ અમરમાન ને નાના બેન મેચ થાય છે, તમે નક્કી કરી લો. નથી થતી. બરાબર. હું 50,000 રૂપિયા ફી લઉં છું. હમ. તો મારી 50,000 રૂપિયા ફી અને વાતો કોની કરું છું? અમરમાની. હા બરાબર. મેં મારા ઘરની વાત કરી, ભાઈ આ 50,000 રૂપિયા છે હું ગરીબ માણસોને દાનમાં દઈ જઈ, અને કાં નહીં લઉં, તમે દઈ દીધો. હા બરાબર. તમે બીજાને છોડી દેવાની વાત કરો, પણ તમે છોડ્યું? સાહેબ હું પ્રોગ્રામમાં જાઉં છું, અમે પોતે કાંઈ કલાકાર છીએ, અમે પોતે પ્રોગ્રામ કરીએ. બરાબર. પણ ધાર્મિક કાર્યમાં વપરાતા હોય તો અમે ભાડાને ખાલી ટિકિટ ના દઈજો ને, જો કદાચ હાવ ધર્માદામાં બધા વાપરી જતા અમે ઘરના ભાડા આવીશું. એની પાછળનું કાર્ય કયું એમ. એટલે ઈ મોટા માણસોના ગજા છે, મોટા માણસોને ચાહે ને, નાના માણસોનો કોઈ ભાવ પૂછતો નથી. ગરીબ માણસ ઘરે કોઈ ગયું નથી, અને ભગવાન જે છે ને ગરીબ માણસ ઘરે ગયો, ઈ બંગલામાં ક્યાંય ગયો નથી. હા બરાબર છે. કથા કરવા મોરારી બાપુને સપ્તાહ કરવી હોય તો જેનું ગજુ હોય એ કરીએ છીએ. સામાન્ય માણસ તો ના કરી શકે. તમે તમારા ઘરે કરજો ને, હમણાં ખબર સત્યનારાયણ થતી ભાઈ, અટાણે ખર્ચો પોહાતો. મનસુખભાઈ મુદ્દો જે છે ને ભાઈ,
એની પાછળ કરોડો રૂપિયાના દાન દેવા વાળા છે, ઈ લોકોની સપ્તાહ બિહાડે, તમારા ઘરે આટો મારવાય નો આવે, એના પગલાય નો થાય. હા ભાઈ. એટલે ઈ ના વિષય મેં આખો તો મેં છે ને અલગ બોલ્યો છું. મનસુખભાઈ મેં તો ખાલી મારા મગજની અંદર એક વાત આવી ને એટલા માટે તમને ખાલી જસ્ટ પૂછ્યું, એ કીધું નથી. મને નથી પ્રોબ્લેમ કોઈ, હું તમે પૂછો હા. મેં તમને જવાબ દીધો ના કે બરાબર. હાલો મોરારી બાપુ તો હજી ગરીબ માણસ ઘરે મેં સપ્તાહ કરી છે એવું મેં જોયું છે, દેવી પૂજક માં કરી છે અહીંયા દેવડાની અંદર ગોંડલ તાલુકાના. બરાબર. પણ એ કરોડ અબજોપતિ હતો એને ન્યા. ગરીબ માણસ હોય તો ઈ આનો ખર્ચો નો પૂરો પાડી શકે. પણ અવડો તો ખર્ચો ના પોવાય ને, સામાન્ય નાનો માણસ હોય. તમારે એકાદો કરોડ 2 કરોડ રૂપિયા એકાદો કરોડ રૂપિયા હોય ને તઈ બાપુની સપ્તાહનો વિચાર કરવાનો. પણ માની લ્યો કે ઈ આ એક છે ને, મારું એવું માનવું છે ભાઈ મનસુખભાઈ, કે આ મોટો માણસ કરોડ રૂપિયાનો ખર્ચો કરે છે, બરાબર છે, મંડપ જમણવાર, પછી જે જમણવાર થી રાશન લેતો હોય એટલે એક સાયકલ છે, પણ ઓમ 1 કરોડ રૂપિયા માણસો ને ખર્ચો દેવાના જ. શું છે સમજ્યા તમે મારી વાત? શું મગજમાં ન બેઠું? 1 કરોડ રૂપિયાનો ખર્ચો કર્યો એની, 1 કરોડ નો આ તમામ ખર્ચો આવ્યો ભાઈ, જમણવાર, મંડપ, ઓલું આ તે એમ. પણ જો એની ન કર્યો હોત તો કદાચ 1 કરોડ રૂપિયા ઈ ઓમ દેવાના જ. પહેલ્યો તમે બધા 500 રૂપિયા જે એની અંદર એની ભૂમિકા ભજવી, જે એની અંદર એની કામ કર્યું. અમે સંત મોત ને માની છીએ. સંત મોત કેતા જેમાં ઊંચ નીચ ન હોય, હા, જેમાં વર્ણ વ્યવસ્થા ન હોય, જેમાં તમને કહું એકાબીજાની માન મોટપ ન હોય, સમતા, સમાનતા, બંધુતા, ભાઈચારો શીખવે, ઓ ધર્મ અમારા है. બરાબર. અમારી માં કોઈ જ્ઞાતિવાદ, ભેદભાવ, ઊંચ નીચ, ગરીબ એનાથી અમારો કોઈ મતલબ નથી. કેમ કે એને સંત મત, સંત એટલે સાગર, સંત, આગેવાન, એને કોઈ દી ઊંચ નીચ નો ભેદ રાખે એને અમે આના આગેવાન માનતા નથી. હવે મારી વાત સાંભળો, હું જ અત્યારે મારે જિજ્ઞેશ દાદાને મળવું હોય તો એના પટાવાળો પરચો વાર દે. હા બરાબર. શું છે, ક્યાંથી આવો છો, શેના માટે આવો છો, બાપુને શું કામ મળવું છે, એનું શું કામ છે, બાપુ તો અત્યારે આરામમાં છે. હા બરાબર. પણ એ જ જગ્યાએ જો કોઈ કરોડપતિની ગાડી ગઈ હોય, હા તો તાત્કાલિક મળે. બરાબર. તો સીધો જ જિજ્ઞેશ દાદા ડાયરેક્ટ કોન્ટેક્ટ. એ તો અત્યારનો સમય ને એ જ વસ્તુ છે. પછી કોઈ પણ જિજ્ઞેશ દાદાની બધી જગ્યાએ જ ચાલુ છે ને ભાઈ. તો સાહેબ પેલા ગરીબનું ધ્યાન દો, પેલા ગરીબને જો, ગરીબના ઘરે ભગવાન ગયો છે, સબરી એ ગરીબના ઘરે ગઈ, કૃષ્ણ ભગવાન ગરીબના ઘરે ગયો. હા બરાબર. જેને ખાવા ખીચડી નહોતી, જેને રેવા ઠેકાણું નહોતું, નકર સુદામા છે એ તો ગરીબ, ક્યાં કૃષ્ણ એના મિત્ર, ક્યાં સુદામા. હા બરાબર. સોનાની દ્વારકાનો રાજાની મિત્રતા ધરાવતો તો ઓલા પટાવાળાને જઈને કીધું કે મારે કૃષ્ણને મળવું છે, ક્યાંય જઈને સમાચાર દો ને. તો એને ઓલા પટાવાળાએ કીધું કે ભાઈ આ કોઈ દી સૂત્રે હાલ લુગડા, આને પહેરવા પગરખા નથી, અંગમાં તમને કહું હારી પોતડી નથી, આ એનો મિત્રતાનો દાવો ધરાવવા કેવી રીતે છે? બરાબર. એક સજ્જન માણસ હતો ને એને જઈને કીધું કે કૃષ્ણ ભગવાનને આપણે તો જઈને કયો તો ખરા કે ભાઈ તમારો મિત્ર છે, આપણને સમાચાર પુગાડવા હું વાંધો, નકર તો 4 દી બારે બેઠા. હા બરાબર. મળવા નહોતા દીધા. હા. ઈ અંદર જઈને કીધું કે બાપુ કે સીધરે હાલ લુગડા છે, તૂટલ ભાગ અને પહેરવા પગરખા નથી, સુદામા જેનું નામ છે, તમારો મિત્રતાનો દાવો ભરાવે છે કે મારો મિત્ર છે. પરનિંદર માંથી થોડ્યા. હા બરાબર. અને તેડી લીધા. હા ભગવાનને તેડી લીધા ને એને એટલા બધા આહુડા આવ્યા તેના પગ ધોવાઈ ગયા. હા સાહેબ, કેટલી એની કરુણતા કેવડી છે, એનો પ્રેમ કેવડો. હા તમે મિત્રતા જો. યા તો કઈ ઉચ્ચ નીચ પૈસા એ તો કોઈ જોવાતું નથી ભાઈ. હવે નકર હોનાની દ્વારકાનો રાજા દાદા, હવે ત્યાં સુદામો ક્યાં ઈ નકર તેને ગોરાણીમાં રોજ કહેતા હતા કે તમે કહો તો કૃષ્ણ મારો અંગત મિત્ર છે, તો તમે ઈ હોનાની દ્વારકાના રાજા છે, કઈ તમને ખાલી હાથે કાઢશે નહીં, તમે જાવ ને ત્યાં. હા એ તો રોજ ઉઠીને ટોચર કરતા હતા, રોજ ઉઠીને કહેતા હતા કે તમારો મિત્રતાનો તમે દાવો ધરાવો છો, ભાઈ કૃષ્ણ છે, અમે બે હારે ભણતા અને રહેતા હતા ને, આટલી બધી તમારી અગાઢ પ્રેમ હતો ને તમે એને મળવા નથી માંગતા, ત્યાં જતા નથી, તો તમે જાઓ ને, તમને કઈ ખાલી હાથે નહીં કાઢે. પણ કેમ ઈ મારાથી નાનો છે, હું એનાથી મોટો છું, મારે ખાલી હાથે કેમ જવું? બરાબર. તો સાહેબ તાંદુલ લઈને ગયા. હવે ઈ કેવડો અગાઢ પ્રેમ, અતૂટ પ્રેમ. પછીનો નરસિંહ મહેતા પ્રેમી પરમાત્મા, પરમાત્મા ક્યાંય બીજે નથી, પ્રેમી પરમાત્મા. જો તમારો પ્રેમ નહીં હોય તો જગતમાં ગમે એટલા ઉદાહરણ દેવો, એ બધા તમને ખોટા છે. જેના ઘરે પ્રેમ ન હોય, જેના ઘરે આદર ન હોય.
મારું માનવું ખાલી એટલું જ છે કે આ બધી વસ્તુ છે ને, તમામ વસ્તુ એ કર્મને આધીન ખેલ છે આખો. ભાઈ જો અમે કર્મને અમે માનતા નથી. કેમ કે બરાબર. કર્મ જે તમારી વાણી છે ને ઈ કર્મ. બરાબર. આ વાણી થી હમણાં પણ મહેનત મારી વાત તમે મનસુખભાઈ એ વસ્તુ માનો છો કે મહેનત થી બધું થઈ જાય? મહેનત આપણે સવારમાં ઉઠીને મહેનત કરીએ તો આપણે કઈ થઈ જાય એવું માનો તમે? જો તમને મહેનત તમે ગમે એવડી કરો ને, હા ભાઈ, પણ મહેનત કરવા છતાં જો તમારો વિવેક નહીં હોય તો ફેલ છે. બરાબર. કદાચ હું કઉ છું 32 વાટના ભોજન બનાવ્યા, પણ પીરસતા આવડતું ન હોય ને જમાડતા આવડતું ન હોય તો ઈ પછી ધૂળ બની જાય, ધાન નો રહે. બરાબર. તમારા ઘરે મહેમાન આવ્યા હોય પણ તમારા વિવેક ની ખામી, ખાઈજો તમારા બાપ ના ઘરે ભાર્યું નહીં હોય, લ્યો થોડો રસ લ્યો, તો ઈ ખવડાવ્યું કે શું કીધું? બરાબર. કે તમારા બાપ ના ઘરે આવું ભાર્યું નહીં હોય, ખાઓ ખાઈજો થોડું, તો ઈ ખવડાવ્યું? પણ છાશ ને રોટલો દે પણ એને કે મારા બાપ મારા સમજો થોડુંક એક થોડુંક લેવું જોઈએ, થોડુંક લેજો મારા બાપ. પ્રેમ છે. પ્રેમ તો ઈ પ્રેમ જે છે ને ઈ ભોજન નો જે ઓડકાર આવે ને એવો 32 વાટકા ભોજન નહીં આવે ભાઈ. ના એ તો ના આવે. અને અત્યારનો ઈ તો વાસ્તવિકતા છે. તમારી ઉંમર કેવડી છે મને ખબર નથી. તમારી ઉંમર કેવડી છે? મારી 30 વર્ષ ભાઈ. 30 વર્ષ એટલે હજી નાની ઉંમર છે. એટલે જે પ્રેમ છે, હવે ઈ પ્રેમ ને અમે તો પ્રેમ ન માની લઈ ભાઈ. હું ગમે નાનો માણા હોય ગમે હોય, પણ તમારો પ્રેમ હોય ને તો હું મારા ક્યાંક જાતો હોય તો એની પાસે ઉભો રહી જાવ ઘડીક વાર. હું હમણાં છે ને આમ ચરાડવા અને હળવદ ને એ બાજુ આંટો મારવા ગયો હતો. હળવદ ચરાડવા, બરાબર. હા, હળવદ તાલુકાનું. હા ચરાડવા મેં જોયું ને, મંદિર છે ને ત્યાં રાજલ માતાજી મંદિર છે. હા મંદિરે નતો ગયો હું, તો મહેમાન ગતિમાં એક ભાઈના ઘરે નામદાર કોર્ટમાં થોડું કામ હતું એટલે કોર્ટના કામથી અને એવી રીતે ગયો હતો. અચ્છા. હવે ગામડું છે ને ત્યાં એક બિચારો હાવ ગરીબ માણસ હતો, પણ મારા સોશિયલ મીડિયામાં યુટ્યુબમાં મારા વિડીયા જોતો હતો. હા બરાબર. મારી ચેનલ છે ને ઈ મનસુખભાઈ રાઠોડ નામની મારી ચેનલ છે. મારો દીકરો છે ને હાઈએસ્ટ કલાકાર છે, અંકિતભાઈ રાઠોડ, ભજના નથી, બરાબર, જે સંતવાણી લોક ડાયરાનો કલાકાર છે. અંકિત રાઠોડ યુટ્યુબમાં બોલો ને, અંકિત રાઠોડ એટલે મારો દીકરો આવે, અને મનસુખ રાઠોડ બોલો એટલે હું આવું. બરાબર. હવે ઈ તમને કહું મારો ફોલો હતો, એટલે મારો આશિક હતો. હવે ઈ બિચારો છે ને મને જોઈને એને સર્જરી આવી ગયા. એ કે મનસુખભાઈ અમારા ઘરે તમે ચા પીવો. હવે એને બિચારાનો પ્રોબ્લેમ એવો હતો કે હાંજે ક્યારેક છે ને છાંટો પાણી કરતો હતો, એટલે મતલબ છે દારૂ પીવાનો ટેવ વાળો. એટલે મને બધાય શું કે ભાઈ એના ઘરે નો તમે ચા પીવા જતા. મેં કીધું ભાઈ એની ટેવ છે ને એને જોવાનું છે, પણ એનો જે ભાવ છે ને એને ઘરે હું ચા પીવા જાય. હા બરાબર છે, કેમ કે એનો ભાવ એનો પ્રેમ હતો ને ઈ નિર્દોષ છે. આ વ્યસન છે ને ઈ અલગ છે. હા ઈ તો તમે પાન ફાકી ખાવ ને ઈ તમારો શોખની વસ્તુ અલગ છે, પણ તમારો જે અગાધ પ્રેમ છે ને ઈ અલગ છે. હા ઈ બધી વસ્તુ અલગ છે. પ્રેમને નશો નથી હોતો, પ્રેમને તમને કહો એને કોઈ જાત હોતી નથી, પ્રેમને કોઈ વસ્તુ નથી. નરસિંહ મહેતાએ કીધું કે પ્રેમને વશ થઈ ગયા રાજી, આમાં શું કરે પંડિતાન શું કરે કાજી. એ ભગવાન મારો પ્રેમને વશ થઈ ગયો રાજી. પણ ઈ તો હવે મનસુખભાઈ અત્યારનો સમય છે ને મારા હિસાબે અત્યારે પ્રેમ જે સાચો, તમે મને એમ કેતા હો હું તમારા ઘરે આવું કે ભાઈ હરીશભાઈ ચા પીને જાજો, ભલે તમે 10 વાર કયો, પણ હવે 90-95% જેને ફોલો કરવાની રીત થઈ ગઈ છે. જે લાગણી વસ્તુ હતી ને એ બહુ ઓછી રહી એમ, એટલું મારું માનવું. હવે તમારું નામ મને ભૂલી ગયો ભાઈ. હું હરીશભાઈ ઈ જે તમને ઉપલા ડોળ નો પ્રેમ છે ને એ તમને દેખાય. હા દેખાય. ઈ તો અંદર નો અવાજ આવે. તમે તમારા એના સૂર ઉપરથી નક્કી કરી લ્યો ભાઈ આને દિલથી અવાજ કરી લ્યો. એ તો દિલ નો અવાજ કહી દે તમને. અને ઉપર ચડી વાતો કરો ને એમાંય કલર જુદો આવે સાહેબ. 100%. હવે નાનું બાળક છે, જો નાના બાળકને ખબર પડી જાય મારી માં મને વાલ કરે, મારો બાપ મને વાલ કરે, તો ઈ એને જો 6-7 મહિનાનું બાળક જો પ્રેમને ઓળખી શકતું હોય તો ભલા મને મારીને તમારી તો જિંદગી ગઈ. આપણે તો 30-40 વર્ષના છીએ. હા ભાઈ. એ 5 વર્ષનું બાળક હોય એને તમે પ્રેમ કરો એટલે તરત જ તમારી હારે રાજી થઈ જાય છે, એને પ્રેમ ન હોય તેને ખબર પડી જાય કે આ મને ઉપલા એની પાસે ના જાય. નો જાય યાર. તો પછી આપણે તો કેવડી ઉંમર થઈ ગઈ એમ. હું તમને રૂડું લગાડું એમાંય ફેર હોય, અને મારો હાડ નો પ્રેમ હોય એમાંય ફેર હોય સાહેબ. ના એ તો આજે તમારા ફોનમાં મનસુખભાઈ દિવસના આટલા બધા ફોનો આવતા હોય કે ના આવતા? હા તમારે બરાબર છે. પછી કયા માણસનો કેવા ભાવાર્થથી ફોન આવ્યો હોય તમે 2 વાત કરો તમને ખ્યાલ પડી જાય. નહીં ઈ તમારા કલર ઉપરથી છે ખબર પડી જાય સાહેબ. તમારે જે તમારો અવાજ બોલવાના ટોન ઉપરથી ખ્યાલ પડી જાય.
હા ખ્યાલ પડી જાય બરાબર. આ ભજનાનંદી છે, આ છે ને ડોળ વાળો છે, આ આનંદી છે, આ મનોરંજન વાળો છે, આ ખાલી જાણવા માંગે છે. એના હા, બધા બરાબર. એના ટોન ઉપરથી ખબર પડી જાય સાહેબ. કેમ કે મોતી રંગ એક में अमूल रंग मिलेगा ઝવેરી તો કિંમત કર જાનીએ આદમી કા તોલે બોલ में पिछानी. હા બરાબર છે. આદમી ગમે એવો બોલે ને તો 5 મિનિટમાં એનું તારણ નીકળી જાય છે. તારણ નીકળી જાય. સાચું. ઝવેરી પાસે જાવ ની સોનું પારેખ કરવામાં કઈ 3 દિન ટાઈમ ન લાગે, તરત જ. ના ના મનસુખભાઈ ખૂબ મજા આવી તમારી સાથે વાત કરીને ભાઈ. એટલે આ બધી વસ્તુ છે સાહેબ, એને તમારા પ્રેમથી હોય છે. પછી આપણે જે વાતો કરી છે એ અલગ હોય છે, દેખાડવાના જુદા ને ચાવવાના જુદા. હા હા એ તો અટાણનો સમય છે ને એને આધીન બધી વસ્તુ છે. મારો છેલ્લો પ્રશ્ન મનસુખભાઈ તમને, ખાલી મારા માટે. હા. આપણી એક વાત અધૂરી રહી ગઈ. હું એવું પર્સનલ વ્યક્તિગત હું એકલો માનું છું, પછી ખોટું હોઈ શકે એવું નથી, હું બોલું એટલે સાચું જ હોય એમ. હા. કે હું એવું મારા મગજની અંદર એવું માની ગયો છું 100% અંદર કે કોઈ પણ જાતની તમે ગમે એવી તનતોડ મહેનત કરો, પછી ગમે એવા તમે હોશિયાર હો, તો જે સુખ અને સંપત્તિ આ વસ્તુ આને આધીન નથી. આવું મારું વ્યક્તિત્વ માનવું છે. આ વસ્તુ સાચી છે ખોટી? જો ઈ તનતોડ મહેનત કરો ને તમારી પાસે પૈસા હોય, હા ભાઈ, તો રૂપિયાથી સુખ મળતું નથી. સુખ છે ને ઈ શબ્દથી મળે છે. બરાબર. સુખ છે ને ઈ જીવન શબ્દ ઉપર છે, શબ્દ ઉપર જીવન છે, જીવનથી શબ્દ છે. એક શબ્દથી તમારું જીવન જાતું હોય છે, એક શબ્દથી. હવે ઈ શબ્દ હું કહું, આપણા પતિ પત્ની છે કે ઘર પરિવાર બધા આપણે હારે જ રહી છીએ, એની અંદર જો શબ્દનો પ્રહાર થાય તો ઘરમાં રહેવા હોવા છતાં મોઢા આપણા ઊંચા મોઢે હોય, થોડોક મનમેળ નથી હોતો. હા. પણ ઈ ભોજન ચટણી રોટલો છે, પણ ઈવડી બાઈ જે આપણી પત્ની છે ઈ તમે જાવ નહીં ત્યાં લગન જમે નહીં. તમે ક્યારે આવો છો, મારે જમવું છે, ભૂખ લાગી છે, તમે આવો ને. ઈ પ્રેમ છે. એટલે ઈ ચટણીમાં તમને મીઠાઈ થાય છે. નકર ઈ કરોડપતિના ઘરે દૂધ પાક ને 32 જાતના ભોજન હોય તો તમને કહું એકાબીજા જુદા જુદા રસોડામાં જઈને ખાતા હોય છે. હા બરાબર. તો ઈ સંપત્તિને શું કામ નહીં? અમારા બાંદ્રાની અંદર ઉગમ ફોજની અંદર ઉગારામ બાપા થઈ ગયા, હું ઉગારામ બાપાનો શિષ્ય છું. બરાબર. ઉગારામ બાપા. હા. એને કીધું કે વિશ્વનો હોય મોટો ભૂપ પણ શાંતિ વિનાની સંપત્તિ શું કામની? કદાચ વિશ્વનો મોટો કરોડપતિ હોય, કબજોપતિ હોય, પણ ઉગારામ બાપા કે કદાચ શાંતિ ન હોય આ જીવનની અંદર, તો ઈ સંપત્તિ શું કામની? હા બરાબર. તંગતોડ મહેનત કરો, રોજના 5 લાખ રૂપિયા આવક હોય, તમને કહું જેને બેહવા માટે ફૂલદાની હોય, હાબુદાની હોય, પણ જેના ઘરે ખાનદાની ન હોય તો એ સંપત્તિને શું કરવી? આ સંપત્તિ પણ જેના ઘરે બધી વસ્તુ મનસુખભાઈ બધી વસ્તુ ભેગી નથી થતી એમ. સંપત્તિ, સંસ્કાર આ બધી વસ્તુ ભાગ્ય ક્યાંક હોય છે. બાકી બધી જગ્યાએ સંપત્તિ હોય તો બીજા તકલીફ હોય છે. અને જેની જે બહુ સજ્જન માણસ છે એની પાસે બિચારા પાસે બીજી ઘણી બધી તકલીફો છે, આર્થિક પરિસ્થિતિ. જો જેને ગંગા સતી પાનબાઈ થઈ ગયા આપણે ભારતની અંદર ગુજરાતમાં, એને કીધું કે જેને મેરુ ડગે પણ જેના મનડા ડગે ની પાનબાઈ ભલે ભાંગી જાય બ્રહ્માંડ. કદાચ બ્રહ્માંડ જેવા ડોલવા મળે, જેને મોટા પહાડ ડોલવા પડે, પણ જેના મનડા ડગે નહીં ને એ આ જગતમાં જે વસ્તુ પ્રાપ્ત કરવી હોય કરી શકે છે. બરાબર. તમારું મનડું. હવે આપણે તો ઘડીક વાર તમને કોઈ પાન ફાક્યું ખાવા વાળા એની ભેગા હોય ને હાલ 2 દાણા તો આપણે ખાઈ લઈએ. હા. અરે મારા આમ છે, મારા આમ જો મારા ગળા એ તો સ્વાભાવિક તો ખાઈ લઈ. પણ જેને મેરુ ડગે પણ જેના મનના ડગે પાનબાઈ ભલે ભાંગી જાય બ્રહ્માંડ. એક વખત ના પાડી દે પછી ન કોઈ વસ્તુ ના થાય, એનું મન ના ડગે. હા, એટલે એને ગંગા સતીએ કીધું કે વચન વિવેકી હોય નર ને નારી પાનબાઈ, જેને બ્રહ્માદિક જેવા લાગે પાય. બરાબર. જેને બ્રહ્મા વિષ્ણુ મહેશ જેવા જેને પાય લાગે છે. કેને કે વચન હોય વિવેકી, વચન હોય પણ પાછો વિવેક હોવો જોઈએ. વચન ના વિવેકી હોય નર ને નારી પાનબાઈ, જેને બ્રહ્માદિક જેવા લાગે પાય. બરાબર. સાહેબ તમને માણસો પગે લાગે પણ ઈ તમારે વચન વિવેકી હોવા જોઈએ. હા બરાબર. પછી વચન વિવેકી હોય જે ગુણ હોય એ બધા બ્રાહ્મણ માં આવે. હા બરાબર. પછી જેટલા બ્રાહ્મણ હોવા છતાં જેનું જીવન જેનું બધું નબળું હોય તો એને બ્રાહ્મણ હોવા છતાં રાક્ષસ કહેવામાં આવે. હા બરાબર. રાવણ છે, માણસો પોતપોતાની હાથની વસ્તુ છે એને ક્યાં
સ્ટેટસ ઉપર રહેવું છે. હા, તમારે કેવડું જીવન ઊંચું બનાવવું છે ઈ તમારા હાથની વાત છે. એ તો ખુદની વસ્તુ છે. તમારે કેટલી મર્યાદામાં રહેવું છે, કેટલી મર્યાદાની બહાર બ્રાહ્મણ રહેવું. બનવું હોય તો તમે બની શકશો, તમારે ક્ષત્રિય બનવું હોય તો તમે બની શકશો, બરાબર છે. તમારે ગુંડો બનવું હોય પણ તો બની પોતપોતાની શકશો. મર્યાદામાં રહેવું પડે છે. નહીં, જેવું તમે આચરણ કરો એવા તમે બની શકશો. તમે થોડાક દિવસ હા. આચરણ કરો, હું તો મોટો સંત છું, અને તમે સંતના જ આચરણ કરશો, સંતની જ ભાષા વાપરશો, સંતનું જ જ્ઞાન બાંટશો, એટલે થોડાક દિન ટીવીમાં આવશે કે ભાઈ હરીશ દાદા છે ને એ બહુ સારું બોલે છે. બરાબર છે. હરીશ દાદા બની જાઓ તમે. હરીશભાઈ માંથી હરીશભાઈ, પછી હરીશ ભગત, અને પછી હરીશ દાદા. હા. કેમ કે તમે તમારા પાત્રને જાળી રાખો સાહેબ. તમે પોતે દાદા બની જાઓ, તમે પોતે પણ વચન ન વરી રહ્યો તો હા, બરાબર છે. તમારે ક્યાં વચન ઉપર ઉભું રહેવું? એ જ વસ્તુને તમે ઉલટી ઘુમાવો તો 5 મિનિટમાં ટૂંકમાં બધી વસ્તુ લાસ્ટમાં વહી જાય છે. હા, કેમ કે ઈ તમે વચન ચૂકી ગયા. હા, એટલે આ બધી વસ્તુ છે ને માણસે પોતપોતાને આધીન છે, પોતપોતાના હાથની વસ્તુ છે. તમે બ્રાહ્મણ છો. હા. પણ હવે આપણી જે વાત છે ને કે ભૂતકાળ, ભવિષ્યકાળ અને વર્તમાન કાળ. હા, બરાબર. ભૂતકાળની વાતો કરે છે ને, મારે આમ છે, આવું હતું, આવું થઈ ગયું હતું, અમારી પાસે બહુ હતું અને હવે ઈ વયું ગયું. હવે ભવિષ્યકાળની વાતો કરે, તમે થોડાક દીમાં મારે બંગલો લેવો છે અને હું ત્યાં તમે જોજો મારે ઝાડવા વાવવા છે, હવે લીધો નથી. હા. આવવાનો કે નથી આવવાનો ખબર નથી. પણ ભવિષ્યકાળ. હા. પણ વર્તમાન કાળ જે વર્તમાન એટલે હાલ, અત્યારે હું તમે હું વાતો કરી રહ્યા છીએ, હું તમારી હારે હું વાત કરી, એ વર્તમાન છે. બરાબર. પણ મને કાલે ફોન આવે ને મારે છે ને જોજો ઓલા ભાઈને મારે જવાબ દેવો છે, મસ્તીનો જવાબ દેવો છે. ઈ બહુ ભવિષ્ય વાત પતી ગઈ છે સાહેબ. અત્યારે રા બિચારા ક્યાં કરે, પંથી ને ચલે બિચાર. રવિ સાહેબ મહાત્મા થઈ ગયા ને, રવિ ભાણ સંપ્રદાય ની અંદર રવિ સાહેબ થઈ ગયા. એને કીધું કે રા બિચારા ક્યાં કરે, પંથી ન ચલે બિચાર. આપણે 2 કોથળિયું પીને આખા રોડમાં ડામક ડોયા મારીએ ભાઈ, જરૂર એક્સિડન્ટ થાય. હા, બરાબર છે. 100%. પણ રસ્તો બિચારો શું કરે, તમે આખા રોડમાં સકડા ફકડા સીડ્યા છો. રવિ સાહેબ કે રસ્તો બિચારો ક્યાં કરે, રા બિચારા ક્યાં કરે, પંથી ન ચલે બિચાર. રસ્તો બિચારો શું કરે. આપણે તો રોડ ના વાંક કાઢ્યા, ગોલાઈ હતી, આવી બધી ગોલાઈ ન રખાય, એકદમ વળાંક હતો, એમાં હું કંટ્રોલ ન કરી શકો. પણ તે જોયું હોત તો, અને કદાચ સ્પીડ ઓછી રાખી હોત તો એક્સિડન્ટ થાય નો થાય. પણ આપણે આપણી ગુમાનમાં, આપણે આપણા અહમમાં જે વાણી છે એ નીર નથી. જો નીર વાણી એને કહેવાય કે જેની અંદર મતભેદ ન હોય, ઊંચ નીચ ન હોય, જાતિ ભેદભાવ ન હોય, જ્ઞાનમાં ન હોય. ભગવાનના ભાગલા પાડ્યા, ટીલાના ભાગલા પાડ્યા, કંઠ્યુના ભાગલા પાડ્યા. સાહેબ ક્યાં ધર્મ સાચો? અત્યારે છે ને મનસુખભાઈ, અત્યારનો સમય એવો છે, બધા માણસોને પોતપોતાની રીતે જ સાચા. હું કઈ બોલું ઈ જ મારી વાત સાચી છે, તમે બોલો ઈ જ તમારી વાત સાચી છે, બરાબર છે. એટલે ટૂંકમાં પાંચ આંગળીઓ પણ સરખી નથી, એમ 5 માણસોના વિચારો પણ સરખા નથી. ઈ હું તમને કહી, ઈ છે ને વિચારો છે ને, ઈ વિચારના વૈરો નથી ન કરી, એની મગજમાં તો બી જાય કેમ કે માણસ છે. પણ ઈ વિચારના વીરો નથી. એનું જીવન અલગ છે, એનો સંગ અલગ છે, એનું રેણી અલગ છે. બરાબર. સમજી ગયા? આ રોહિદાસ બાપાનું ભજન છે કે સાહેલી અમને ભાગ્યરે મળ્યો આવા સાધુ પુરુષનો સંગ. બરાબર. હા. નિંદા ના કરના નરકે જાય, પાડે ભજનમાં ભંગ. એ સાહેલી અમને ભાગ્યરે મળ્યો આવા સાધુ પુરુષનો સંગ. રોહિદાસ બાપા થઈ ગયા ને, હવે મેવાડની મહારાણી જેની સેલકી હતી સાહેબ, મોટા મોટા મહાપુરુષો થઈ ગયા, ઈ આ સંઘમાં ગયા એટલે એને કીધું કે અમને ભાગ્યરે મળ્યો અમને આવા સાધુ પુરુષનો સંઘ. કેમ કે જેને મતભેદ મટાડી દીધા, ઊંચક નીચક મટાડી દીધા, જેને પોતાનો રંગ ચડાવી દીધો સાહેબ, પોતાનો કલર ચડાવી દે. તમારું જીવન જેવું મારું જીવન બનાવી દે બધા સદગુરુમાં આવે. બરાબર. પણ આપણા જીવનની અંદર બીજો વિક્ષેપ ખાલી છે ને, બધાય તમને કહું દુર્ગુણમાં આવે. ગુણ છે ને ઈ ગણેશ. બરાબર. પરિવર્તન મનસુખભાઈ, પરિવર્તન છે ને સંસારનો નિયમ છે. ભગવાન કૃષ્ણએ ગીતાની અંદર કીધું છે કે આજનો પ્રશ્ન જે કદાચ કાલની હોય, કાલનો પરમદિની હોય તો અત્યારની ક્ષણ. એટલે કહેવાનું હતું કે આખું જે એકનો એક સમય તો કોઈનું નથી રહેવાનું. સારું ખરાબ, એનાથી વિશેષ ખરાબ, પાછું સારું, એ તો માણસનું આખું એક જીવનનું ચક્ર છે. માણસને તો એના સ્થાન ઉપર ઉભાનું. ગીતાજી છે, ગીતા
હમ ગીતાજીની અંદર જે સૂત્ર અને જે અંદર શ્લોક મૂકવામાં આવ્યા છે એ માણસને શાંત કરવા માટે મૂકવામાં આવ્યા છે. બરાબર. પછી એવું જીવન તમે જીવો હમ એના માટે એનો ઉપદેશ છે. ઉપદેશ એટલે ઉદ્દેશ મતલબ તમારે કોઈ પણ વસ્તુનો રાહ તો જોઈએ ને જીવવા માટે. હા જીવવા માટેના રાહ. રામાયણ છે એ જીવવા માટેનો રાહ. રામાયણ ની અંદર ત્યાગ કરવાનું જ કીધું છે. હા બધું બધી ત્યાગી જ વસ્તુ. દેવાનું. હમ ગીતાજી ની અંદર કે મહાભારત ની અંદર બાંધણું જ કીધું છે. તો ઉપાડી ગયો હગા ભાઈ ની. હા મહાભારતમાં હું કીધું બાટી બોલાવી દી, બીજી વાત ભૂલી જાઓ. હા હગા ભાઈ ની મૂકવાનું નહીં. 5 પાંડવો ને બધે હો કૌરવ બધે કાપીને બાપા મારી જ દઈ. હમ રામાયણ છે ઈ એનું ઉદાહરણ એ છે કે તમારે બધું છોડી દેવું. બરાબર. ત્યાગ કરવો. ત્યાગ કરવો. મહાભારત ની અંદર છે એમાં એની અંદર જે કઈ બીજી વ્યવસ્થા જે મૂકવામાં આવેલી છે એની અંદર થોડીક બધી કુટુંબિક આ તે એમની અંદર થોડુંક જો મહાભારત વાંચો એટલે એની અંદર તમારે થોડુંક આવું થાય. હા બરાબર છે. કે કઈક કોક નું ગમે કરીને ઉપાડ લેવાના. હા પણ આ બધા જે ગ્રંથો છે એ તમને જીવન જીવવા માટેના ઉદાહરણો છે. હા બરાબર છે. એટલે ઉદાહરણ કોઈ પણ વસ્તુમાંથી લેવાનું. આ ઘણા કે ભાઈ ગીતાજી આમ છે મહાભારત આમ છે પણ એની અંદર લીધા જેવું તો આ જગત છે એ બધું જગત સારું નથી. હા પણ જીવો છો કેમ આ જગતમાં? હા પછી કોઈના વિચાર સારા આવી છે એમાં એટલે ગીતાજીમાં બધું ખરાબ નથી, બધું સારું નથી. મહાભારતમાં બધું ખરાબ નથી, બધું સારું નથી. પણ તમારે કેવું જીવવું છે એવું જ તમારે એમાંથી લેવાનું. આપણે આખી બજારમાં હાલ્યા જતા તો એમાં સોના ચાંદી બધું વેચાતું હોય પણ આપણે જે લેવું હોય એ જ લેવાનું. આપણે જે કેપેસિટી ક્ષમતા આપણે જેમ રહી શકીએ એ રીતે. આપણે બકાલા માર્કેટમાં જઈએ તો ત્યાં 40 પ્રકારનું બકાલું હોય છે. પણ આપણે જે ભોજન ભાવે છે એ જ બકાલું લેવાના છે. હા બરાબર. એમ રામાયણ વાંચો કે ગીતાજી વાંચો કે મહાભારત વાંચો એમાંથી તમારા જીવનની અંદર જે સૂત્ર જોઈશે એ લેવાનું. પછી સંવિધાન વાંચો તો જે સૂત્ર ગમશે એ જ તમે લેવાના છો. બરાબર. બાકી જેને નથી મગજમાં આવવાનું એ તો એમ જ કહેવાના છે કે એ તો ખરાબ છે. હા બરાબર. કોઈ સંવિધાન ને ખરાબ કે, કોઈ મહાભારત ને ખરાબ કે, કોઈ રામાયણ ને ખરાબ કે, કોઈ ગીતાજી ને ખરાબ કે. કેમ કે એનું ઈ પાચન નથી પણ એમાંથી જે સૂત્ર છે એ તો જીવન જીવા જેવા છે. હા પણ તમે તમારા વિચાર ન લ્યો એમાંથી. તમે એવું જીવન જીવવું કે ન જીવવું ઈ તમારા હાથની વાત છે. ક્યારેક મનસુખભાઈ મગજની અંદર એવો પ્રશ્ન આવે છે કે સારો માણસ હોય, સારો માણસ હો, બહુ સારો માણસ હોય છે જે ક્યારેય ખોટું નથી કરતો કોઈ વસ્તુમાં, ભક્તિવાન છે, બધી વસ્તુમાં રાઈટ છે, છતાં દુખી છે. એક સાઈડ ખરાબ માણસ છે, આંખ ખુલે ત્યાંથી મીચાય ત્યાં સુધી ખરાબ જ કાર્ય કરે છે, છતાં એ સુખી છે. એનું તમને વાત કરું ભાઈ. આપણે માની છીએ કે એ સુખી છે. અંદરની વરાળ કોઈ જોઈ? અંદરની તો બહાર થી મતલબ આ જો આ જગત છે ને ચમાર છે. આ જગત કેવું છે? ચમાર. એ સારા જગ હે ચમારા. રોહિદાસ બાપાએ કીધું કે સારા જગ હે ચમારા. કેમ કે આ જગત છે ને ચામડાની પારખ કરશે, બંગલાની પારખ કરશે, ગાડીઓની પારખ કરશે, તમને કહું રૂડા રૂપાડાની પારખ કરશે, ઊંચા નીચાની પારખ કરશે, પણ કોઈએ કોઈના ગુણની પારખ નહીં કરે. બરાબર. આપણે જોયું ભાઈ, તમે જે જોયું પણ એ બાહ્ય બારેથી જોવામાં બંગલા ભાઈ મારો રમી છે પણ એમ ઘરે કેવું સારું છે, પણ એની અંદરની વરાળ જોઈ નથી. એના ઘરે સુખ નથી હોતું. સુખી માણસ એ કે જે સમજદાર છે, જે વિવેકી છે, જે સહન શક્તિ વાળો છે. આ જગતમાં સુખી આ છે. બરાબર. કે જેને ઘરે સમજણ હોય, જેને ઘરે પાછું વળવાનું જ્ઞાન હોય, જેના ઘરે તમને કહો કઈક સમજી હકવાનું જ્ઞાન હોય. અટાણે અમુક ને તો સમજવાને એને પાછો વળવાનું કયો તમને ગાયરું દે કે ભાઈ તું કોણ છે, તું મને કેવા વાળો કોણ, હું મને ખબર નથી પડતી, તો તું મને જ્ઞાન પાઠવા આવ્યો છો, ઈ તું બધું તારા ઘરે રાખજે. હવે તમે વિચાર કરો એની પાછું વળવાનું એની પાસે ગેર જ નથી. રિવેશ ગેર નથી. રિવેશ ગેર કે એને મને એવું કીધું. પછી એને જ્ઞાનની ભાષામાં કીધું અજ્ઞાની, અને ગુજરાતી ભાષામાં કીધું બુદ્ધિ વગરનો. હા બરાબર છે. અને જે ઓલા હતા એને કીધું ભાઈ ગાંડો છે. શું કીધું? ગાંડો છે. એને જે બધા સંસારી હતા ને એને ગાંડો કીધો. મધ્યમ વર્ગના હતા ને એને કીધું બુદ્ધિ વગરનો. અને સંતની ભાષામાં એમ કીધું ભાઈ અજ્ઞાની છે. બરાબર.
એનામાં જ્ઞાન નથી, કેમ કે એનામાં સમજણ જ નથી. બરાબર છે. સાહેબ જે ઝાડવું લીલું હોય એના થડે પાણી રેડો તો એ એના મૂળિયામાં જાય ને એના પાંદડામાં પોગે. બરાબર. પણ હુકલ ઠૂઠું હોય ત્યાં કદાચ હાંડા ફરી ફરીને રેડો તેમાં કૂપળ્યું આવે ના. કાગ બાપુએ કીધું કે બાપુ વનરાય કપાણી ઠૂઠા હુકાણા એની માથે 12 વેગ વરસાણા તોય બાપુ કોળાના નહીં ઓલા રૂખડા. કાગ બાપુ કે બાપુ વનરાય કાપી નાખી અને હુકાઈ ગયા ઠૂઠા અને માથે કે 12 મેઘ વરસાણા પણ તોય કોળાના નહીં ઓલા હાગડા. હા બરાબર. એની માથે કદાચ 12 મેઘ ખાગા થઈ જાય ને બધા આમ ગુઠે પાણી હાલે તો ઠૂઠા હુકાઈ જાય કોરાય. કાગ કે બાપા ઈ કોળાના નહીં ઓલા રૂખડા. આ છે ને મનસુખભાઈ, આ બધી વસ્તુ નાના માણસની સામાન્ય વાત હોય, મીડિયમ એના લેવલની વાત હોય, હાઈ લેવલના માણસો એના લેવલની વાત હોય. પણ માન્યો કોઈ માણસો કોઈ પ્રસંગ ના કરે, કઈ લગ્ન પ્રથા જે કઈ જે ના કરે, કોઈ વસ્તુના મોટા પ્રસંગ ના, એટલે એને કોઈ ખર્ચો તો કાઢવાનો જ નથી. તો આખી જે સાયકલની જે રોટેશન છે મનસુખભાઈ, એ આખી ઉભી રહી જવાની છે. જો ઈ તમે પ્રશ્ન કર્યો હું તમને પાછો જવાબ આપું ભાઈ. જો ઈ કાંઈ ન કરો તો ઈ તમારે કરવું ઈ જરૂરી છે. જરૂરી એના માટે છે કે ઈ વ્યવસાય છે આ જે કાંઈ જીવનની વ્યવસાયનું માળખું છે ઈ જીવવા માટે બધાની હારે ઊભું રહેવાનું, બધાય કરતા થોડુંક ઊંચક નીચક જીવવું બધાયને, કે ઈ જો ન કરો તો એ જીવન તમારું સામાન્ય જ છે. પણ આ જગત છે એમ કહી દેજો અને ખવડાવવું પડ્યું કેમ કે જગત તમે કદાચ મોટા ગાળા નાખશો ને જેમ કરોડપતિ માણસ છે એની જે અજ્ઞાની માણસ છે ત્યાં જઈને કઈક વિરોધ કરશે. હું ડાયર હતી એમાં મીઠું વધારે નાખ્યું હતું, હા મોરી હતી, ઈ એનો વિવાદ કરવાના. પછી એને ગાળા નાખ્યા ને તો એમાં એવો મને અને કર્યું પણ આ ગાળા એટલા બધા નાખ્યા પણ આમાં અહીંયા છે ને એટલી ખામી રહી ગઈ. બરાબર. માં ગેટ મૂકો ને બદલો ન બોલ્યો ઓલી બાજુ મૂક્યો, જરીક ઓલી કોઈ મૂક્યો તો બહુ સારું લાગે. હાલો ભાઈ એનો વિચાર રજૂ કરી દીધો. જે ભોજન ની અંદર છે ભોજન નો વિરોધ કરવા વાળા છે કે આ મીઠાઈ નહોતી કરી ઓલી કરી સારું હતું. દસ્તુર છે સાહેબ. જે જેના મગજ એટલે એને કીધું કે ભાઈ એક જ ગાના 2 વાછડા, એક શંકર નો પોઠિયો થઈને પૂજાય તો બીજું ઘાસી ની ઘાણી હાલતો હોય. એમાં કઈ હાલે કેમ કે જે જેના વિચાર એક જ માના હોય, 2 દીકરા તો 2 ના વિચાર અલગ અલગ. હા બરાબર. એટલે ઈ છે ને ઈ પોતાની વ્યવસાય છે, પોતાના. આપણે મોટા પાડો માણસ ઘરે મનસુખભાઈ ને ઘરે પ્રસંગ છે મારા દીકરાને તો મારે તમને કોઈ મોટો ડિંગલ ગોઠવો. અરે મનસુખભાઈ તમે આમ અરે તમારા ઘરે તો કઈ ખરખું હોવું જોઈએ, તમે કેમ આવું કરી નાખ્યું? કેમ કે એને ઈ જોવાનું છે, ઈ જોવા માંગે છે. અને ઘણા એમ કે એની પાસે રૂપિયા છે મારા ભાઈ જો ઉલેલો પડ્યો છે લ્યો ભાઈ. એક જણો કે છે કે તમારે સારું કરવું જોઈએ, એક જણો એમ કે છે કે ભાઈ એની પાસે રૂપિયા છે એટલે ઈ તો કરે જ ને ભાઈ. ત્યાં ક્યાં એને કઈ એની પાસે રૂપિયા છે એ કરે. બે ની વાત એક જ છે. આ છે ને મનસુખભાઈ આખી વસ્તુ ક્યાં તો ગયા જન્મ નું તમારું આપણું કઈક પુણ્ય સારું ખરાબ હોય, કાં તો આજ જન્મ નું હોય. એક જ સાથે 2 બાળકનો જન્મ થાય છે, એક જ સાથે. એક ફૂટપાથ ઉપર જન્મે છે અને એક બાળક મહેલમાં જન્મે છે, બંગલામાં જન્મે છે. આવ્યા ભેગા તો એની શું ખરાબ કે સારા કર્મો કર્યા. બીજી વાત કે હું પેલા મજૂરી કરતો અને કઈક મેળ આવ્યો ને મારે કઈક સારું થઈ ગયું. અત્યારે મને સારું થઈ ગયું ત્યારે મેં મહેનત નથી કરી. મેં મહેનત તો જે હતી મેં મજૂરી કરતો તો નહીં કરી હતી. એટલે સકલ પદાર્થ એ જગમાં ભાગ્ય વિના નર પાવત નહીં. ભાગ્યમાં હોય ને તો તમને રાતે ઉઠાડીને દે. એટલે ઈ સાહેબ ઈ સમયના જે ક્રેઝ છે. આ શરીર છે, આ શરીર મારે સાંભળો. હવે આ શરીરને તમે એવું માનો કે આપણે ઘરનો ડોક્ટર છે ને હું મારો ભાઈ ડોક્ટર હોય તો મને દુઃખ નહીં થાય, મને કઈ રોગ નહીં આવે. માથે વિશ્વનો વર્લ્ડનો મોટો ડોક્ટર ઉભો હોય તો થવાનું. હા, એટલે એને મહાપુરુષોએ કીધું કે આ દેહને તપ કરો, આ દેહને કદાચ ઉપવાસ કરીને આખો હુકાવી નાખો તોય કહે ભગત હજુ આ દેહ થી અમર નથી કોઈ. બરાબર. આ શરીર થી કોઈ અમર છે. રામકૃષ્ણ પરમહંસ એ તો માતા કાલી થી વાત કરતા હતા તો એને પણ દર્દ હતું. હા, છોડી દેવાનું. આ કાયા બધાને છોડી દેવાનું. કેમ કે હું તમે જે જન્મ લીધો એ મૃત્યુ લોક ની અંદર લીધો છે. હા બરાબર. આવા 14 લોક છે. હા, આ લોક છે એ મૃત્યુ લોક છે. આ મૃત્યુ લોક છે. આ જન્મ લઈએ એના જગત છોડીને બીજું જવાનું. પછી આ જમાના હા રામ હોય તો ભલે, કૃષ્ણ હોય તો ભલે, કદાચ બુદ્ધ હોય તો ભલે, મહાવીર હોય તો ભલે, આ જમાનાના ડોક્ટર આંબેડકર હોય તો ભલે, ગાંધીજી હોય તો ભલે, વલ્લભભાઈ સરદાર હોય તો ભલે, પણ આ દેહ ધરીને આવ્યા એને આ જગત છોડી દેવાની છે. 100%.
કેમ કે આ જગત છે ની મૃત્યુ લોક છે, અહીંયા જન્મ લીધો એને એક દિવસ આ જગત છોડી દીજો, પણ ઈ જો નામને વરી ગયો તો બાપુ જગત ની અંદર અમર બની ગયા. બરાબર. જેને જેને એક વચન ને પકડી રાખ્યું ઈ આ દુનિયાની અંદર અમર બની ગયા. વલ્લભભાઈ સરદાર આ ભણ્યા અને આ દેશ માટે જજીમ્બા તો અમર બની ગયા. ગાંધીજી લડ્યા અને આ દેશ માટે લડ્યા ને એને કઈક વચન ને ચાલી રાખ્યું એટલે અમર બની ગયા. બાબા સાહેબ આંબેડકરે ભણવાનું જ વચન પકડ્યું કે મારે કોઈ વર્ણ વ્યવસ્થામાં પડવું નથી, પણ હું આ બાબતની અંદર મારે ભણી અને કઈક મેળવવું છે. એ વચનને એને ચાલી રાખ્યું, ભણવા સિવાય બીજું કામ જ ન કર્યું. તો ભારતનું બંધારણ બાંધ્યું અને આ ભારતના તમને કહો આખી સ્ત્રીના મુક્તિદાતા બન્યા. ભારતની અંદર અટાણે સંવિધાનથી આખો દેશ હાલે છે. અત્યારે આ ભારત સંવિધાનથી દેશ હાલે છે, કોઈ દેવી દેવતા ભગવાનથી નથી હાલતો. સંવિધાનથી હાલે છે. અત્યારે સંવિધાનથી તમે ભણશો, કલેક્ટર બનશો એટલે તરત જ રાજા. મતપેટીમાં ધ્યાન દેશો ને મતમાં તમારું નામ હશે એટલે મતપેટીથી અત્યારે રાજા પેદા થાય. અત્યારે કોઈ રાજા માના પેટમાંથી પેદા નહીં થાય. બરાબર. અત્યારે જો રાજા પેદા કરવો હોય તો મતમાં ધ્યાન દેવાનું, મતપેટીમાંથી પેદા થાય, બાકી પેટમાંથી નહીં થાય. બરાબર. અને પેલા રાજા પેદા થતા હતા એ પેટમાંથી થતા હતા, હવે મતપેટીમાંથી થાય છે. હમણાં આપણે રૂપાલા સાહેબ નો જન્મ થયો, મતપેટીમાંથી કેબિનેટ મંત્રી બન્યા, રાજ્યસભા બન્યા, સંસદ બન્યા, ધારાસભ્ય બન્યા, બધા મતપેટીમાંથી બનશે. બરાબર. હવે પેટમાંથી ન થાય, કોઈ ના થાય. પેલા તો પેટમાંથી થતા સાહેબ, અત્યારે તો મતપેટીમાંથી રાજા પેદા થાય. દર 5 વર્ષ જન્મ લે. અત્યારે સંવિધાનમાં જે વ્યવસ્થા જે કરેલી છે, જે વ્યવસ્થાનો ભાગ છે, એ રીતે કરે છે. પણ બચતભાઈ, મારા હિસાબે માણસ ગમે એટલું ભણે, ગમે એટલી ડિગ્રી કરે અને એક સાઈડ માણસ કઈ નથી ભણતો, હાવ અભણ હોય, તો ઓલાનું એના નસીબમાં હોય ને તો એ પાંચ્યું આવે નહીં. ઘણા બધા લાખો છોકરા MA BEd કરેલા રખડે છે ગામમાં, અને જે કઈ ભણેલ નથી એ ફોર્ચ્યુનર લઈને ફરે છે. એમાં એવું છે સાહેબ, ઈ મેટર છે ને, ઈ મેરિટ ઉપર છે, ઈ મેટર છે ભણતર ઉપર છે. ઘણી ઠેકાણે એવું થાય છે કે અત્યારે અમુક જગ્યાએ જો પેપર ફૂટી જાય છે તો બિચારા એમાં શું કરે, હાલો મારી થમરો આખા 5 વર્ષ જેને મહેનત કરી હોય એની ફેલ. ઈ હવે ઈ છે ને, અથવા તો 5 લાખ 2 લાખ ની ભરતી હોય છે, ફોર્મ હોય, એમાં 5000 લેવાના હોય છે. હવે એમાં એવું છે સાહેબ કે 5000 લેવાના છે ને, એમાં લાગવગું હાલે છે. હવે એમાં લાગવગું હોય, એના છોકરા ઘૂઘરે રમે, બાકી ગરીબ માણસ રોડ માં છે. એ અમુક વસ્તુ જે છે એની અંદર થોડીક એમાં કઈક છે, પણ એમાં તોય સરકાર તટીબંધ છે, ઘણા કરે છે. પણ હવે એમાં શું છે કે નાના માણસો કરતા હોય. આજે મોદી સાહેબ ને ખબર નહીં હોય કે નીચે શું હાલે છે. ઈ તો જયારે ભગવાડો થાય અને આખું તંત્ર તો ન જ હોય કોઈ પણ જગ્યાએ એમ. કેમ કે જો વિરોધ એનો થાય જે સત્તા માટે છે એનો. અત્યારે વિરોધ કોનો થાય? સરકારનો. જેની સરકાર હોય એની સામે તમે બણકો, હું કઈક છું તો તમે મને કઈક ટપકો દઈએ કે, પણ ઓલો રોડ માં રખડે છે એને ટપકો શું દેવાનો? એની પાસે કઈ છે જ નહીં તો હું કેમ, એના હાથની વસ્તુ નથી. એટલે મહાપુરુષોએ કીધું કે દુઃખ છે આબરૂદાર ને જેને હારા માણાથી હોય હંગોળ, બાકી ઓલો ફકડોંડ ફરે વિફોળ કે જેને ખંભે પસેડીને ખીબરા. બરાબર. દુઃખ કોને હોય? હારા માણા. હવે રોડમાં એને તકલીફ છે બધી. હવે 2 કોથળી પીને રોડમાં જઈને ગટરમાં પીડ્યો હોય, હવે એને એમ કહો તાર છોકરીને નામ છે ને તાર છોકરાને ક્યાંક ભણાવી છે ને એને ખબર છે, કેમ કે એને આબરૂ જ નથી. બરાબર. જેની ઇજ્જત હોય એને દુઃખ હોય સાહેબ, સમજણ વાળાને દુઃખ છે, બાકી અણસમજણ ને શું લેવા દેવા. બરાબર. એટલે એને મહાપુરુષે ઠપકો દીધો કે સમજણ દે તો ભેગું ધન દીજે ને ભેગો વિવેક દીજે, નકર તારી સમજણ ને તારી પાસે રાખ. એક તો અણસમજુન માથે અજ્ઞાની બધે ધક્કા નો મારે મારા નાથ. હા, એક તો ખાલી સમજણ હોય ને સંપત્તિ ના હોય ને મનસુખભાઈ, એટલે માણસ દુખી બહુ થાય. પેલી વસ્તુ તમને કહી દઉં, સમજણ હોય, સમજણ હોય. માની લો કે આજે મારી પાસે સંપત્તિ હોય ને એટલે બધા મને પૂછવા આવે, સાંભળજો હરીશભાઈ હું કઈ રીતે કરશું. માની લો મારી પાસે કઈ હોય જ નહીં, મને સમજણ મારામાં બહુ હોય, કોઈ બેઠું ના બોલાવે ભાઈ. અત્યારનો સમય છે ને, ઈ જે કરે છે ને બધા ચમાર લોકો છે. આ જગતસિંહ ચમાર છે, કહું તો શું ભાઈ, ઈ મેં તમને આની પહેલા કીધું કે જગતસિંહ ચમાર છે સાહેબ. તમારી હોનાની કિંમત કરશે, બંગલાની ગાડીઓની બધી કરશે, પણ માણાની કિંમત નહીં કરે. માણા તો અહીંયા મમરાના ભાવે વેચી નાખશે ભાઈ. બરાબર. એટલે ઈ નથી, પણ જો સમજણ છે
તો જગત તમને સાંભળશે એ 1000% કહું છું. પછી ભલે કરોડપતિ હોય તો તમને તમારા વિચારને એને ફોલો તો કરવો જ પડશે. તમે અત્યારે મને જે ફોન કર્યો એ જો તમે મને સાંભળ્યો ન હોત કે તમે મને તો ઓળખતા જ ન હોત. ના ક્યારે વાત ન થઈ તો ખ્યાલ જ ન પડ્યો કે મનસુખભાઈ કેવો છે, મનસુખભાઈ ના વિચાર શું છે એ તમને ખબર જ ન હોત. હા બરાબર છે. ખબર ક્યાંથી અને પડી? આ જે ફોનો અને રેકોર્ડિંગ તમારામાં આવતા હોય મનસુખભાઈ, એ તો જેમ કે જેવો સામે માણસની વાત હોય એવો એનો જવાબ હોય છે મનસુખભાઈ. અત્યારે તમે મને કીધું કે તમે બ્રાહ્મણ છીએ, બરાબર. પછી તમારી વાતમાં તો મને થોડોક દમ પીડ્યો તો મેં તમારી હારે આટલી બધી લાંબી વાત કરી. નકર હું મીટિંગ નું હોય ને હું કામમાં છું, હું કામ નવરો નથી. એ જ શબ્દ અમારે કહેવાનો, કેમ કે અમારામાં રોજ 1000 ફોન આવે. હા બરાબર. અને જો બધા હારે આટલી વાતો કરી તો મને મગજના ડોક્ટર પાસે દાખલ કરી દેવો પડે. ના ભલે ભાઈ, ખૂબ ખૂબ આભાર તમારો, આટલો સમય આપ્યો અને આપણે વાત કરી, ખૂબ આનંદ આવ્યો મને. અને હા ભાઈ, હવે આપણે હરીશભાઈ તમારી જો રજા હોય, તમારી મોજ હોય તો મને તમારો ફોટો મોકલજો. આપણે જે વિચાર રજૂ કર્યા ને એ આપણે ખાલી યુટ્યુબ માં મૂકશું. તમે બ્રાહ્મણ છો બધો. ના ભાઈ, કેમ કે એક બ્રાહ્મણ અને આ બધી છે અત્યારે શું છે કે બધા વિચારથી મહાન છે. આને બ્રાહ્મણ કે તમે એક વિચારના વૈરા એટલે અમારા માટે તમે બ્રાહ્મણ છો. ના બરાબર. ઉચ્ચ વિચાર વાળા બધા બ્રાહ્મણો છે, નીચ વિચાર વાળા બધા હરામી છે. જેનો ઊંચા વિચારથી મહાન બનાય સાહેબ. બ્રાહ્મણ એટલે ઉચ્ચ વિચાર. ના ચોક્કસ તમને મોકલી આપું. એટલે અત્યારે ને અત્યારે ગાયકા મોકલી દીજો પછી પાછું. જી ઓકે. હા.